એ બાકુ એ બાકુ એ તને કહું અલ્યા અલે આય 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 મારો ભાઈબંધ કાંઈ ના આવ્યો મને. મળ્યો લે આય 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 બે જવાય મોડું થાય લે અલે બે ને જવાય બે અલે યાર બાકુ તું ભાઈબંધ ની ભૂલી ગયો હી હવે રહી અલ્યા ભૂલ્યો નહીં મારા બે. ભાઈ તું બે. એ જોતી આવ્યો બે ભાઈ વાત કર બસ ચલો ક્યાં જતો તો અલ્યા કોઈ નહીં યાર ખેતરમાં આ શું કહેવાય પોણી વાળવા જતો તો લે ચમ લે તાર શું કરું યાર ઘઉં બહુ વાય કે નહીં ઘઉં તો વાયા લે પણ શું કરું યાર હવે આ વરસાદ અને વાવાઝોડું આવ્યું ને હા તો આ વખતે યાર ખેડૂતોને યાર બહુ નુકસાન થયું યાર કેમ? જબરજસ્ત નુકસાન થયું ખબર તને આ વરસાદ હારો આવ્યો તને ખબર હે? હા આ પેલું યુદ્ધ ચાલે હે ને એટલે પાહુ ચોકન યુદ્ધ ચાલુ થયું અલે તું ચો રહી તને ખબર જ નહીં આ પાહુ તું નવું ચોથી લઈ લઈને આવ્યો યાર આ તું શહેરમાં જઈને આવ્યો હા કેટલા દાડે આવ્યો તું ખબર ગામમાં હા આપણે 15 વર્ષથી મળ્યા નહીં હા અલે તોય હું તને ભૂલ્યો હું એટલે પણ યાર માર તો યાર ખેતર થી ઘર ને ઘર થી ખેતર બીજું કોઈ હોય આપણા દેશમાં યુદ્ધ ચાલે હ તો હા. ના ખબર હોય ને તો કહું હા ઓવા અને એ યુદ્ધ જે થાય છે ને હા એના ધુમાડા થઈ ને એ હા. ઉપર જઈ વાદળો બની અને એનો વરસાદ હ એટલે આ હાનો વાદળો ને વરસાદ ની વાતો કરે કશી મને ગતા ગમ પડતી નહીં માર તો જોઈએ શું ખબર પડે ખબર હા સવારે 6 વાગે ઉઠવાનું હા ખેતરમાં જવાનું હા. બેસો લઈને હા બરોબર બેસીને ચાર પૂરો કરવાનો હા બપોરે ઘેર આવવાનું ખાવાનું સુઈ જવાનું અને પાછું 4 વાગે ઉપરી જવાનું 7 વાગે ઘેર આવવાનું એના કરતા મારા હંગાતે શહેરમાં લઈ જવું એટલે તમારી તમે બધા શહેર વાળા તમને ના ખબર પડે આ બધી ગામડાની જિંદગી મજા આવે યાર તમે શહેરમાં જતા રહ્યા ને હા તને ખબર પડે ગામડાની જિંદગી ધી બેસ્ટ જેને ગામડામાં રહેતા હોય ને એને પૂછી જોજે તું કે શહેરની જિંદગી હારી કે ગામડાની જિંદગી હારી હા ઓછું ખાવું હા પણ ઝંઝટ નહીં વાત તો તારી સાચી હે હો જો અમારા શહેરમાં કેવું થાય ખબર હે? હા સવારે જાગ્યા ને હમ તે જેવો બ્રશ મોઢામાં ગાલ્યો ને હમ તો અહીં ખર્ચા ચાલુ થયા ને હા તે રાતે ઊંઘીએ ને હા તો ઘડી ખર્ચા ચાલુ ને ચાલુ હોય તો તને લેબડા દાંતણ પાડ્યું એટલે પતી ગયું આપડે તો એટલે આ વાત તો સાચી હો હા મારે લાગે હવે ગામડામાં જ આવવું પડશે તું એક કામ કર પેલા તમારા છોકરાનું કર્યું પછી સંબંધ બંધ કર્યો કે નહીં એટલે જો ચોય ગમાડતો જ નહીં એટલે મેં કીધું તને પરણાઈ દીધો મને એવી વાત મળી મને કંકુતરી નથી આલી મને દુઃખ લાગ્યું તું એટલે એવું નતું નહીં હજુ ચોય કર્યું નહીં 2 વખત તોડી નાખ્યું ચમ લ્યા એટલે હા હારું પેલું અમે રાતે 12 વાગ્યા સુધી શીખર હું કરે ફોન લઈને તે ખબર જ પડતી નહીં પણ હવે ઉંમર થઈ છે ચેલી થઈ ને લગભગ એને 32 જેવા થયા છે એવું ઓવા પરણાઈ દેવાનું કરો અને તું એક કામ કર હવે ઓયકણ આઈ જા ગામમાં આપણે તાર ઘર હ ને ઓવા રહેવા આવી જા ને પછી આપણે 2 જણા ખેતી કરીએ શાંતિથી બરોબર સવારે જવાનું હા. કબા પાવડો લઈને હા અને એ મોજથી જવાનું મોજથી જિંદગી જીવવાની બરોબર કોઈ ટેન્શન જેવું ખરું નહીં મારે તો એ વાગુ હમ. ગામડામાં જ આબુ હ હા. પણ હારો બૈરો હી નહીં માનતો નહીં યાર યાર, તારા આ ડખો હોય યાર પેલા તો હારું હું કરું હું તો એટલો ટેન્શનમાં હું ને તે કોઈને કહી નહીં શકતો યાર હવે તો ગામડામાં તમે ઘઉં હોય ને ઘઉં હા વાટવા બાટવા નહીં શું વાત કરે હ મશીન કેવું એટલે જબરજસ્ત મશીન આવ્યું કેવું આવ્યું મશીન ફેવર પેલા તો ખબર હે? આમ મજૂરીઓ કરી વાઢવાના ભેગા કરવાના ને બધું બધું અલરમાં ગાલવાના ને એ બધું કશું નહીં ડાયરેક્ટ મશીન ફરે ને હા એટલે 50 વીઘા હોય ને સીધા જ ગઉ ડાયરેક્ટ હવ અરે અત્યાર સુધી અમારા ડોહા મરી ગયા વાઢી વાઢી હવે તો એના એ લેટેસ્ટ આવશે બધું જબરજસ્ત એટલે જમાનો બહુ બદલો ને હો વાત ડાયરેક્ટ શું કહેવાય ઘઉં બહુ આમ કહેવાય લોટ જ વાવશે ને લોટ જ નહીં કરશે ઘઉં આવવાના જ નહીં એટલે એક વાત કહું હા આ ઘઉં વાઢી હા ભેગા કરી હા લઈ હા અને ઘઉં લઈ જઈને ચોક ઘંટીમ જઈને ધરાવી હા. અને લોટ થાય હા અને તોય ખાવાનો ને હા એના કદી ડાયરેક્ટ ખાતા હોય તો હવે આ બધું કોઈક નવું લેટેસ્ટ આવી જાય બધું હવે ટેકનોલોજી એટલે ભાઈ જમાનો બદલાઈ ગયો હ આપણા વખત તો સારું હતું હા કે પેલા બધું ચાલતું હતું હવે તો નહીં કશું ચાલતું મારે વાત સાચી હોય યાર જમાનો એટલો બધો બદલાઈ ગયો હોય ને આવું કરશું હવે આપડે હવે હું આપડે તો શું કરવાના આ હવે યાર કળિયુગ નો જમાનો ચાલુ થયો પેલી ચેતવણી કરી હતી ને કોને કરી હતી
તને ખબર પેલી છે? આકાશવાણી થઈ તી રે. હા. કે પિંપળ પાન ખરતિયા કે હા હસ્તી કુપરિયા હા કે મુજ વીતી તુજ વીતશે કે ધીરે રે બાપુરિયા. અને સમજણ પડી તને? ના ના પડી? ના કે કહેવાય છે એવું કહેવાય છે એમાં હા કે જેમ પેપડાનું પોન રહ્યું ને હા એ હુકું થાય હા એટલે ખરી પડે. બરોબર? તો એક ગયડા ડોહોબા હતા ને હા તો અહીં હેડતા જતા હતા. હા તો એ ગયડા ડોહો એટલે હુકું પોન થયું ને હા તો એવાને ઠેસ આવી હા તો પડી ગયા. તે ગોમમાં બધા 5-6 જુવાનિયા ઉભા હતા હા અને ઠીઠિયા કાઢવા માંડ્યા કે પેલું ડોહું પડ્યું. એટલે આવું કહેવાય? ના કહેવાય હા, ના કહેવાય. તમે જવાનિયા છો એટલે તમને જોર માતું નહીં એટલે તમારે પેલા ભાના પડી ગયા હોય તો ભાના ઉભા કરાય. હા, એ તમો કહેવાય છે કે પિંપળ પાન ખરતિયા હસ્તી કુપરિયા હા કે મુજ વીતી તુજ વીતશે કે ધીરે રે બાપુરિયા. બરોબર? આ કહેવત તો સાચી ભાઈ. ભાઈ ગઈયા જે કઈ ગયા હે ને હા, એ ખોટું નહીં કીધું. વાત સાચી સાચી નાચી. જે કીધું હે ને અત્યારે બધું થાય હ. સાચું. પેલું કોઈ કહેતા કે ઊંધા ઘોડા લટકશી હા, એ જમાનો આવી ગયો. હા, જો ઊંધા ઘોડા લટકવા માંડ્યા. બરોબર. કોથળીએ પોણી વેચાય છે હા, તે અત્યારે 10 રૂપિયાનું લીટર કોથળીએ પોણી વેચાય છે. અલ્યા અત્યારે તો બાટલીઓ આવી જઈ. 10 રૂપિયા લીટર હું ભાવ થયો પાણીનો ભાવ. ઓય મફતમાં પીવાનું હોય એ વસ્તુ. તો એ અમારા શહેરમાં તો બહેરામ કરીને ચકલી ચાલુ કરશી ને હા, બંધ જ નહીં કરતો. કોઈ ભોન જ નહીં કે આ લીટર પાણીના 10 રૂપિયા હી. અને આપણા વખત તો કેટલું આમ કેટલો જેલો ઘઉં બહુ જતા હતા આપણે પાણી ભરવા. હા, બહુ સારું હતું. હા, આપણો બહેરો હતો ને માથા બેરું કરી અને 3 કિલોમીટર થી પાણી લાવતો હતો. હા, અને વૈકણ તો ચકલી ચાલુ કોઈ કરવી ચકલી પડે. મેલાઈ તો જોર આવે. આ સાચી હે ને. કળિયુગનો જમાનો છે ભાઈ. ભાઈ પેલા ખાવા પીવાનું સારું હતું ને હા, તે બહેરો મજબૂત અને 3 કિલોમીટર હેડતો હતો. અલ્યા અત્યારે તો ખોરાક એવા થઈ ગયા ને તો આ નકરા એકલા રોગ થઈ ગયા ખબર ને. અલ્યા ને એનું હોય ડાયાબિટીસ. હા, આપણે ડાયાબિટીસ ને બાયાબિટીસ ભારીએ કોઈ દા. અરે આ ડાયાબિટીસ શું એ જ ખબર નથી પડતી. કશી ખબર પડતી જ નથી. આ પગ ભાગી ગયો ને તો આમ પાટો બાંધી દઈએ ને એટલે હજાર બમ. હા, વાત તો સાચી તારી હો. અને અત્યારે તો ઉધરસ આવે ને તો ઓહો શું થઈ ગયું? અલ્યા શું ટચી નહીં, કશું નહીં થયું. આ તો ખાલી અલ્યા ભાઈ અત્યારે નવા નવા તું વાયરસ હવે નીકળ્યા હેડ હી. હવે આ બધી ચાલે મારો પેલું બોર ચાલુ કરવાનું પોણી વાળા હ. હું જઉં હવે. હા તે પણ આવજે પાહો હા, શહેરમાં તું મારા. રોકાવાનો? જોવું હવે ચારની બસમાં હું જવું. શહેરમાં નહીં આવવાનો. અરે તારે આ તો આવું હોય ખરા ગામમાં એકવાર આ આવવાનું તો છું. ખરા. મને એવું બધું નહીં ફાવતું. એ શહેરમાં તો બધા નકરા આમ પેલા અવાજ આવે ને બધા ગાડીઓના ને બોડીઓના બધા એટલે મોથું પાકી જાય. એના કરતા શાંતિથી ખેતરમાં બેસીએ ને એ શેઢ તું આવજે ઈકણ આપણે કાલે હો પોણી વળવાનું હોય ને હોવે. તે આપણે ઓયડી કણ બેસીશું. હો, હું હા જઉં તાન. એ હાર એ આવજો. એ હાર આવજે તાર.